આ સંસારનો જે મૂર્ખ માણસ છે એ માણસ ભગવાનની લીલાઓ સાથે પોતાના જીવનને જોડવાનો પ્રયત્ન કરે છે, જે મહામૂર્ખ છે. પરમાત્માએ આ લીલા કરી. પરીક્ષિત રાજાના મનમાં સંશય થયો તો બાબજી, પ્રભુ તો આપ્ત કામ છે, સંપૂર્ણ કામને જેને સંતોષી નાખ્યા છે, કામ એની કાંઈ અસર નથી કરાવી શકર, છતાં પણ પ્રભુએ આવું કાર્ય શું કામ કર્યું? ભગવાને એક જ વાત કરી કે ગોપીઓ સાથે ભગવાન આ લીલા એટલા માટે કરી સંસારને ખબર પડે ગોપીઓ મને કેટલો પ્રેમ કરે છે. મહેન્દ્રગીરી બાપુ કદાચ જો કૃષ્ણ ગોપીઓને પાછા જવાનું ન કહે ને તો દુનિયાને આજ પણ ખબર ન હોત કે ગોપીઓ કૃષ્ણને કેટલો પ્રેમ કરે છે. કૃષ્ણને ખબર હતી કે હું પાછું જવાનું કહીશ એટલે કદાચ ગોપીઓ પ્રાણ કાઢી નાખશે પણ પાછી નહીં જાય. સંસારને સમજાય કૃષ્ણ અને ગોપીઓનો પ્રેમ, એટલે કૃષ્ણ લીલાઓ કરે છે બધી. ગોપીઓ ભગવાનને વિનંતી કરે, ઠાકોરજી આવી જાવ ને, અને આ દુનિયામાં તમારામાં ગમે તેટલી તાકાત હોય, તમે શસ્ત્રથી કદાચ તમે પારંગત હો તો બધા યુદ્ધ જીતી જાઓ, પણ આ દુનિયામાં તમે એક જગ્યાએ તો હારી જાઓ ને હારી જાઓ, અને એ છે તમને જે પ્રેમ કરતા હોય છે એની પાસે તમારે હારી જ જવું પડે છે. પણ પ્રેમની પાસે હાર્યા પછી પણ એ હારવાનો હરખ બહુ અલગ હોય છે. પ્રેમમાં હાર્યા પછીનો પણ આનંદ કંઈક અલગ હોય છે. જે દાદા ઘોડા ઉપર અસવાર થઈ અને ગામની આમ 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 ચારે બાજુ ભ્રમણ કરતા હોય, એના એ જ દાદા દીકરાના દીકરા માટે થઈને ઘોડો બને ત્યારે એને આનંદ બહુ અલગ હોય છે, કારણ કે પ્રેમ છે ત્યાં આગળ. અને પ્રેમ હોય તો જ કૃષ્ણને પામી શકો, નકર કૃષ્ણને પામી ન શકો. કહે પ્રીતમ પ્રેમ વિના મળે નહીં નંદકુમાર. પ્રેમ નહીં કરો તો પ્રભુ નહીં પ્રાપ્ત થાય. આજે ગોપીઓ ભગવાનના વિયોગમાં ખૂબ રડે છે, અને અંતે પરમાત્મા હાર્યા અને પ્રભુ આવી અને એના પાથરણા ઉપર બિરાજમાન થયા ઠાકોરજી. જ્યારે અંતરમાંથી સૌભાગ્યનો અહંકાર જતો રહ્યો. તાસામ તદ સૌભગમદમ વિક્ષમાનમ ચ કેશવ. ગોપીઓના મનમાંથી અહંકાર ગયો તો પ્રભુ આવીને બિરાજમાન થઈ ગયા. પ્રભુને પ્રાર્થના કરીને ગોપીઓ એટલું જ કીધું, પ્રભુ એક કામ યાદ રાખજો, આજ ગયા તો ભલે ગયા, હવે પછી જશો નહીં, અને તો હવે તમે જશો તો કદાચ તમારી ગોપીઓ તમારા વિયોગમાં હવે નહીં જીવે, અમે મરી જશું. ભગવાને આવીને પૂછ્યું કે તમે બધા કહો છો મરી જાઓ મરી જાઓ, હજી જીવી હું કામ અત્યાર સુધી? તો એ કે મરી કેમ ન ગયું મારા વગરના? તમે કહો છો કે તમારા પ્રેમમાં મરી જશું વિયોગમાં, તો હજી મરી કેમ ન ગયું કોઈ? અને બધી ન મરો તો કાંઈ નહીં, એકાદી તો મરી જાવી હતી, હજી જીવો છો તમે? ત્યારે એક ગોપીએ જવાબ આપ્યો, કૃષ્ણ આજ પણ તમારા વિયોગમાં હજી જીવીએ છીએ, એનું એકમાત્ર કારણ છે તમે ન હોવ ત્યારે અમને કોઈ જીવાડનારું હોય, એ માત્ર તમારી કથા અમને જીવાડે છે. તમે નથી છતાં તમારી કથા અમને જીવાડે છે. ભાગવતજીમાં સ્પષ્ટ લખ્યું છે, બ્રહ્મ વૈવર્તક પુરાણમાં લખ્યું છે કે જ્યારે જ્યારે માં યશોદા અને નંદ બાબા કનૈયાના વિયોગમાં જ્યારે ભગવાન ગોકુળથી મથુરા જતા રહ્યા અને માં યશોદા નંદ બાબા બહુ પાગલ થઈ જાય, બહુ રડે, દુઃખી થઈ જાય, ત્યારે રાધિકાજી બંનેને પોતાના ઘરે લઈ જાય અને કૃષ્ણની કથાઓ કહેવાનું શરૂ કરે. કૃષ્ણની કથા સાંભળતા સાંભળતા નંદ અને યશોદા એ દુઃખને ભૂલી જતા હતા. આ સંસારમાં દુઃખને ભૂલવા માટેની કોઈ ઔષધિ હોય તો પ્રભુની કથા છે. જીવન જીવવા માટેની કોઈ ઔષધિ, કોઈ જડીબુટી હોય તો પ્રભુની કથા છે. એટલે ગોપીઓ કહે છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ. ભગવાન તમારી કથા અમને જીવાડે છે. અને તમે તમારા મનથી વિચારો, અહીંયા બેઠા છો બધા, કે દુનિયામાં બધું જ હોત પણ એક ખાલી પ્રભુની કથા ન હોત તો આપણી દશા શું હોત? પ્રભુની કથા ન હોય તો આપણી દશા શું થાય? આજે ભગવાનની કથાથી આપણને જીવવા મળ્યું છે. આજે ભગવાનની કથાથી આપણું જીવન આનંદના માર્ગ ઉપર ચાલી રહ્યું છે. પ્રભુ હવે ક્યારેય જશો નહીં હો તમે.
આજ ગયા તો ભલે ગયા. ત્યારબાદ ગોપીઓની ઈચ્છા હતી અમારો અધૂરો રાસ સંપન્ન થાય. ભગવાને અધૂરો રાસ સંપન્ન કરાવ્યો. કારણ કે આ વેદનાઓ ગોપીઓને હતી અને આ સંસારનો નિયમ છે, જેને વીછી કરડે એને જ ખબર હોય. વીછી જેને કરડે એને જ ખબર હોય કે આ દુનિયામાં પ્રેમ શું છે, વેદના શું છે. ગોપીઓને પ્રેમની વેદના હતી એટલે ગોપીઓ રડતી હતી. આપણને બધાને થાય કે આવું કઈ રડવાનું હોય? અને પ્રેમમાં માત્ર ગોપીઓ નથી રડી હો. ભાગવતજીના એ ભ્રમર ગીતમાં લખ્યું છે કે જેટલી ગોપીઓ રડતી હતી કૃષ્ણના વિયોગમાં, એટલું જ કૃષ્ણ મથુરામાં ઝરૂખામાં ઉભા ઉભા રોયા કરે છે ગોપીઓને યાદ કરી કરીને.